insulting everybody is your nature. It is not a culture. It is out of mannerism. Some people are suffering from this psychological disease. They are always ready to insult anybody by words, by expression, or by behavior. કેટલાક માણસોનો સ્વભાવ છે અપમાન જ કર્યા કરવાનું. બીજા માણસોને તો એ કશું ગણતા જ નથી. એ જ શ્રેષ્ઠ. આ મનોવિજ્ઞાનમાં રોગ છે. આ કોઈને હું માન નહીં આપું, એનું માન નહીં જાળવું, આ એમનું પાયાનું જીવન સૂત્ર છે. એમને બહુ મજા આવે છે. આ એમની જંગલિયત. બીજા વ્યક્તિને દુઃખ પહોંચાડવું જ છે. બીજી વ્યક્તિ કશું નથી એવું સાબિત કરવું છે. સામેવાળી વ્યક્તિનો આત્મવિશ્વાસ ખતમ. તમે એને શૂન્ય કરી નાખો છો કે તમારું તો અસ્તિત્વ કઈ છે જ નહીં, તમે તો કશું છો જ નહીં, તમે કશું કરી ના શકો. બહુ કમાલ માણસો છે આ લોકો. આ ગુનેગારો છે સમાજના. આ ગુનેગારો છે. પણ હવે શું કરીએ? આ એવો ગુનો છે જે દર ક્ષણે, દર મિનિટે કરવાની એ લોકોને ટેવ પડી ગઈ છે, આદત છે, એમનો સ્વભાવ છે. જેમ શ્વાસ લઈએ ને, શ્વાસ વગર ન જીવી શકાય, એમ આ લોકોને અપમાન કર્યા વગર ચાલતું નથી. અને એમાં એમને એવું છે, સામેવાળાનું ગૌરવ લઈ લેવું એ એમનું ગૌરવ છે. ભણેલા ગણેલા માણસો વધારે કરે. મેં મારી જિંદગીમાં અનુભવ્યું છે. સાચી વાત તો એ છે કે જ્યારે જ્યારે એમને એવું લાગે કે એ લોકો બીજી કોઈ વ્યક્તિથી ઉતરતા સાબિત થશે, એ હરીફાઈમાં નહીં ટકી શકે, સરખામણીમાં બિલકુલ ખતમ થઈ ગયેલા માણસો છે, ત્યારે એક પ્રોસેસ શરૂ થાય છે પેલા મજબૂત માણસનો આત્મવિશ્વાસ તોડી નાખવા માટે અપમાનિત કરવાનો. બસ આ એમનો સ્વભાવ છે, આ એમના સંસ્કાર છે. અને કદાચ ખબર નહીં, આ લોહીમાં જ, જીન્સમાં જ આવ્યા હશે, માતા પિતા તરફથી કે કુટુંબ તરફથી. પણ બસ હલકટાઈનો આનંદ લીધા જ કરે છે આ લોકો.